જ્યારે ભગવાન રામ ધનુષને તોડવા માટે જાય છે ત્યારે એ સભાની અંદર કોઈનાથી ધનુષ ઉપડ્યું પણ નહીં, અને ભગવાન રામે એ ધનુષ તોડી માં જાનકી સાથે એનો વિવાહ થયો. અને પછી આપણે સૌ જાણીએ છીએ કે જાન પરણીને આવે એક જ માંડવે 4 ભાઈઓના લગ્ન થયા. આ સમૂહ લગ્નની યોજના આજકાલની નથી, પહેલેથી હાલી આવે છે. રામાયણનો એક જ માત્ર પ્રસંગ કહી અને તમને અયોધ્યામાંથી નીકાળીને સીધા તમને ગોકુળમાં લઈ જાઓ કે ભાઈઓનો પ્રેમ કેટલો, કે જ્યારે ભગવાન રામને અને લક્ષ્મણને વિશ્વામિત્ર મહારાજ લઈ જાય છે અને ત્યારે મારીચ અને સુબાહુથી એના યજ્ઞનું રક્ષણ કરી અને પછી જ્યારે જનકપુરની અંદર સ્વયંવર યજ્ઞ થાય છે સીતાજીનો, એ સ્વયંવર યજ્ઞમાં એક વાડીની અંદર ઉતારો દેવાયો અને એ વાડીમાં જ્યારે વિશ્વામિત્ર મહારાજના પગની સેવા કરી અને રામજી સૂતા છે, જમણા હાથનો તક્યો ગનાયો અને મસ્તક નીચે નાખી અને ભગવાન સૂતા ત્યારે એના પગની સેવા લક્ષ્મણજી કરે છે. સાંભળજો વાલા ભક્તો, અત્યારના યુવાનો ખાસ સાંભળજો કે ભાઈઓ વચ્ચેની પ્રેમની ભાવના કેટલી હોય. રામચરિત માનસ બતાવે છે. એમાં રામજીના પગ દબાવતા હતા ત્યારે લક્ષ્મણની આંખમાંથી આંસુ પડ્યા છે. લક્ષ્મણની આંખમાંથી આંસુના બિંદુ ભગવાન રામના પગ ઉપર પડ્યા. ભગવાન રામ જાગી ગયા છે. જુએ છે તો લક્ષ્મણ રડે છે. 2 હાથ પકડીને પૂછે છે કે લક્ષ્મણ શું થયું? માની યાદ આવે તને? રામચરિત માનસમાં ભગવાને પૂછ્યું કે તને માની યાદ આવે છે? લક્ષ્મણજી બોલ્યા છે કે મારા મોટા ભાઈ જ્યાં સુધી મારી સાથે હોય ત્યાં સુધી મને ક્યારેય પણ મારા માની યાદ ના આવે. મને મારી જન્મ દેનારી માં યાદ ના આવે. આ બોલવા કરતા આની પાછળનો જે ભાવ છે બહુ અદ્ભુત છે. લક્ષ્મણજી એમ કહે છે કે મારી માં જેટલું મારું ધ્યાન ન રાખે ને એના કરતાં વિશેષ ધ્યાન મારા મોટા ભાઈ મારું રાખે છે. માની યાદ ત્યારે ન આવે જ્યારે આપણું કોઈ ધ્યાન રાખવા વાળું હોય. તો અયોધ્યાની યાદ આવે છે. મારા મોટા ભાઈ સાથે હોય તો મને અયોધ્યા પણ યાદ ના આવે. તો લક્ષ્મણ કેમ રડો છો? ત્યારે લક્ષ્મણજી મહારાજ બોલ્યા હતા કે મોટા ભાઈ, રડવાનું તો એટલે યાદ આવે છે, મારી આંખમાં આંસુ એ વાતના આવે છે કે આજે હું જે પગની સેવા કરું છું, કાલ કદાચ તમારા લગ્ન થશે, મારા ભાભી આવશે તો મારા મોટા ભાઈના પગની સેવા મારા હાથમાંથી છૂટવાઈ જશે ને એટલે મને દુઃખ લાગે છે. કલ્પના તો કરો, ત્રેતા યુગના રામનો નાનો ભાઈ એમ કહે છે કે મારા મોટા ભાઈના પગ દબાવવાની સેવા મારા હાથમાંથી વહી જાય છે. એ ડરને લઈને મને આજે રડવું આવે છે. અને કળિયુગનો લક્ષ્મણ સગા મોટા ભાઈનું ગળું દબાવતા પણ અચકાતો નથી. ક્યાં જઈને ઉભા રહ્યા આપણે? કામિનીને કંચન કાજે ભાઈ ભાઈના ગળા જ કાપે. શરમને આવે સહેજે રે તુજને કરતા કાળા કામ, પછી કહો ને ક્યાંથી રીજે રામ. પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ, કહો ને ક્યાંથી રીજે રામ. એમ ભગવાન રાજી નહીં થાય. પણ અદ્ભુત કથા તો એ છે કે જ્યારે લક્ષ્મણજી બોલ્યા કે મારા ભાઈના પગની સેવા જૂટવાઈ જાય, એ દુઃખ લાગે છે એટલે મારી આંખમાં આંસુ આવ્યા છે. પણ હવે સાંભળજો, રામજી બોલ્યા છે કે અરે અરે લક્ષ્મણ, આટલી વાતમાં તમે રડો છો? સાંભળો, મારા લગ્ન થશે, તમારા ભાભી આવશે તો મારા ડાબા પગની સેવા તમારા ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો ભાઈ લક્ષ્મણ કરશે. આનાથી વિશેષ એક વાત ભગવાન રામ બોલ્યા છે કે કદાચ લક્ષ્મણ, આ મારો નિર્ણય તમારા ભાભીને નહીં ગમે, મારો આ નિર્ણય તમારા ભાભીને નહીં ગમે અને કદાચ મૂકવાનો વારો થશે તો ચિંતા ન કરતા, હું તમારા ભાભીને મૂકી દઈશ પણ તમને નહીં છોડું ક્યારેય.
બે ભાઈઓ વચ્ચેની પ્રેમની ભાવના રામચરિતમાનસ બતાવે છે. પણ અત્યારના સંસારમાં શું થાય છે? જરાક આવીને કાન ભંભેરણી કરે એટલે સગો ભાઈ સગા ભાઈથી જુદો થઈ જાય. રામાયણ બતાવે છે કે બે જીવ, બે વ્યક્તિઓનું મિલન કેવું થાય. રામાયણથી આપણું જીવન સુધરી જાય છે. રામાયણ એ પ્રાથમિક શાળા છે અને ભાગવત એ હાઈસ્કૂલ છે. રામાયણના 7 કાંડ અને ભાગવતના 12 સ્કંદ છે. એ હાઈસ્કૂલ છે. રામાયણ એ જીવન જીવવાની પાઠશાળા છે. પરિવારમાં કોની કેટલી મર્યાદા હોવી જોઈએ એની કથા છે. જ્યારે જનકપુરમાં ગયા અને કેટલી મર્યાદા. જનકપુરમાં વિશ્વામિત્ર મહારાજને બાજુના બગીચાની અંદર તુલસી પત્ર લેવા માટે મોકલ્યા છે. અને તુલસી પત્ર લેવા જાય છે ત્યારે બગીચાના દરવાજા પર માળી કાકા બેઠા છે. ભગવાન રામ માળી કાકાને 2 હાથ જોડીને પ્રણામ કરીને કીધું કે માળી કાકા નમસ્તે, અમે બગીચામાં જઈએ. અને ત્યારે માળી કાકા ઉભા થઈને કહે છે કે અરે મહારાજ, રાજકુમાર, અમે તો તમારી રૈયત છીએ, તમારે અમારી થોડી પરવાનગી મેળવવાની હોય, અમે તો તમારી રૈયત કહેવાય. અને ત્યારે ભગવાન રામ બોલ્યા છે, માળી કાકા, ભલે તમે અમારા રાજ્યમાં રહો, પણ બગીચાના માલિક, બગીચાની દેખભાળ તમે કરો છો, એટલે તમારી રજા વગર અમારાથી અંદર ન જવાય. અને બીજું, તમે એમ કહો છો પ્રણામ અમારે કરવાના હોય, તો યાદ રાખજો, ભલે અમે રાજાના દીકરા રહ્યા, પણ ઉંમરમાં તમે મોટા છો, એટલે અમારે તમને પ્રણામ કરવા જોઈએ. આ મર્યાદા રામચરિતમાનસ શીખડાવે છે. જેના જીવનમાં મર્યાદા છે એ ક્યારેય દુઃખી નથી થતો. અને એ જ બગીચાની અંદર, એ જ બગીચામાં માં જાનકી સાથે ભગવાનનું મિલન થયું. માં જાનકી દુર્ગાની પૂજા કરવા આવ્યા હતા, માં પાર્વતીની પૂજા કરવા માટે આવ્યા હતા. જ્યારે દુર્ગાની પૂજા માટે આવ્યા છે, અને આમ પણ દુર્ગાની પૂજા દુર્ગા રાગમાં જ થાય. સોને, દુર્ગાની પૂજા દુર્ગા રાગમાં જ થાય. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજબદન ષડાનન માતા, જય જગબદન સડાનન માતા, જય ગજબદન ષડાનન માતા, જય જગબદન સડાનન માતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, 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 નહીં તવયા
અધ્યયવસાના અમિત પ્રભાવ વેદ નહીં જાના અમિત પ્રભાવ વેદ નહીં જાના જય જય ગિરિવર રાજ કિશોરી જય જય ગિરિવર રાજ કિશોરી ભવ ભવ વિભવ પરાભવ કારિણી ભવ વિભવ પરાભવકારિણી ભવ ભવ વિભવ પરાભવ કારિણી ભવ વિભવ પરાભવકારિણી વિશ્વ વિમોહિની સ્વવશ વિહારિણી વિશ્વ વિમોહિની સ્વવસ વિહારિણી જય જય ગિરિવર રાજ કિશોરી જય જય ગિરિવર રાજ કિશોરી અને એ મા જગદંબાની આરાધના કરી એટલે એના એ પ્રાર્થનાના સ્વરૂપે જ્યારે ભગવાન રામ ધનુષને તોડવા માટે જાય છે ત્યારે એ સભાની અંદર કોઈનાથી ધનુષ ઉપડ્યું પણ નહીં અને ભગવાન રામે એ ધનુષ તોડી માં જાનકી સાથે એનો વિવાહ થયો અને પછી આપણે સૌ જાણીએ છીએ કે જાન પરણીને આવે એક જ માંડવે 4 ભાઈઓના લગ્ન થયા. આ સમૂહ લગ્નની યોજના આજકાલની નથી, પહેલેથી હાલી આવે છે. એક જ માંડવે લગ્ન થયા હતા. 4 ભાઈઓના લગ્ન એક સાથે ત્યાં થયા. 4 જાન પરણીને પાછી આવે અને પછી થોડા સમયની અંદર મહારાજ દશરથને એક સફેદ વાળ કાન પાસે દેખાણો અને એને રામને રાજગાદી આપવાનું નક્કી કરી દીધું. કરુણા એ છે કે ત્રેતા યુગના દશરથને એક વાળ ધોળો દેખાણો અને દીકરાને વ્યવહાર આપવાનું નક્કી કર્યું. કળયુગના દશરથને આખું માથું ધોળું થાય તો પાછું કાળું કરે પણ દીકરાને વ્યવહાર ન આપે. હા, એ હજી નહીં દઉં. તો એવા સમયે મહારાજ દશરથે જ્યારે રામને ગાદીએ બેસાડવાનું નક્કી કર્યું તો માં કહીએ જે વચન માગ્યા મંથરા થકી 2 વચન માગ્યા, ભરતને ગાદીને રામને 14 વર્ષનો વનવાસ. એ 14 વર્ષના વનવાસમાં ભગવાન રામ, લક્ષ્મણ અને માં જાનકી ત્રણેય ગયા છે અને એમાં પંચવટીમાંથી માં જાનકીનું હરણ થાય, રાવણ લઈ જાય છે. અને પછી ભગવાન રામ હનુમાનજી સાથે મુલાકાત થઈ, સુગ્રીવ સાથે મિલન થયું, વાલીપુત્ર અંગતની સાથે મિલન થયું, મિત્રતા થઈ અને વાનર સેનાને લઈ અને જ્યારે હનુમાનજી મહારાજ ભાળ મેળવીને આવ્યા કે માં જાનકી દરિયાને સામે કિનારે શ્રીલંકાની અંદર અશોક વાટિકામાં છે, ત્યારે ભગવાન રામ સેતુ બાંધી સામે કિનારે ગયા અને ત્યાં જઈ રામ અને રાવણનું યુદ્ધ થાય અને એમાં રાવણને મારી અને માં જાનકીને પાછી લઈ આવ્યા અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ. આ મારે 9 મિનિટમાં રામચરિત માનસ એટલા માટે પૂરું કરવું પડે કે મારે તમને ગોકુળમાં લઈ જવું છે. અને આમ પણ દક્ષિણા વગરની કથા કેટલીક લાંબી હોય, પછી દક્ષિણા વગરની કેટલીક લાંબી હોય. તમે ક્યાં કોઈ મને દક્ષિણા આપી છે? એક ગોરબાપા બરાબર છે ને, ગામડામાં પેલા લોટ લેવા આવતા ને, ભાસ્કર કુમાર તમે જેમ જાઓ એમ, તો ગોરબાપા આવ્યા અને દયા પ્રભુની કહ્યું એટલે બેને ચપટીક લોટ આપ્યો. ત્યાં ગોરબાપાએ જોયું કે ઓહો સરસ મજાની ભેંસ બાંધી છે અહીંયા. તો પૂછું કે હે બેન છાશ છે? અરે ઉભા રહો ગોરબાપા, હમણાં જ બનાવી, તાજી છાશ છે. એમ તો લાવો ને લેતા જાય. તે બેન ઘરમાં ગયા અને આવડી મોટી બરણી લઈ આવ્યા. એક લોટો છાશ સામે એવડી બરણી લઈ આવ્યા અને ગોરબાપાને આપી, લ્યો તમે તમારે તાજી છાશ લેતા જાઓ, બરણી કાલ લેતા આવજો. સારું. ગોરબાપા હાલતા હતા તે એ બેને કીધું, ગોરબાપા હાવ મફતમાં લઈ જાઓ છો, કાંઈક રામાયણ તો સંભળાવો. તે ગોરબાપાએ કીધું કે સાંભળો,
અયોધ્યામાં દશરથ રાજાને 4 દીકરા હતા. એમાં સૌથી મોટા દીકરા રામ એ જંગલમાં ગયા. સીતા જ્યારે પરણીને પછી જંગલમાં ગયા, ત્યાંથી સીતાજીનું હરણ થયું. રાવણ એને ઉપાડીને લઈ ગયો. તો ભગવાન રામ ન્યા ગયા, ત્યાં રાવણને મારી સીતાજીને પાછા લઈ આવ્યા અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ. તે ઓલા બેન કે આટલી કમથી થોડી રામાયણ હોય? તો ગોરબાપા કે એક કળશા છાશમાં કેટલીક હોય? જેવડી દક્ષિણા એવડી રામાયણ. એમ તમે કોઈ દક્ષિણા તો આપી નથી. અને બીજું, મને ખાતરી છે કે તમને બધાને રામાયણ આવડે છે. કેટલા લોકોને રામાયણ આવડે છે? હાથ ઊંચો કરો. જો કેટલાને આવડે રામાયણ? જો કઈ રામાયણ આવડે છે? તમારી ઘરની કે આ રામચરિત આવડે છે? હા, ઓલી રામાયણ તો બધાને આવડે જ છે. હો લાલા, આવડે છે ને? નો એમાંથી ઊભી કરે. મારા માટે કોફી કેમ ન મગાવી? ત્યાંથી ઊભી કરે. તો એ રામચરિત માનસની વાત, રામાયણનું પુષ્પ 9મો સ્કંદ ભગવાન ભાગવતજીના ચરણોમાં સમર્પિત કરી. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચનય વિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી. જ્યારે ભગવાન પ્રગટ થયા અને એવા સમયે માં ભગવાનને પ્રાર્થના કરે, પરમાત્મા તમે તો દીકરો બનીને આવવાના હતા, ના તો બાપ બનીને આવ્યા. મારી પ્રાર્થના છે, માતા પુની બોલી સોમતી ડોલી તજ હું તાતય રૂપા જે શિશુલીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમયાનુપા. સુની બચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુરભૂપા ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવકૂપા. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. મંગલ વર્તાવા લાગ્યા ને એ સમયે ભગવાન ચતુર્ભુજ રૂપ અંતર ધ્યાન કરી અને પોતાના દિવ્ય તેજને માં કૌશલ્યાના ઉદરમાં પધરાવ્યું. તમામ દેવતાઓ ભગવાનને પુષ્પના ટોપલાઓથી વધાવવા માટે આવી ગયા. માં કૌશલ્યા ભગવાનને પ્રાર્થના કરે અને એવા સમયે ચૈત્ર મહિનાની અંજવાળી નોમ અને મધ્યાંતરના બપોરના 12 વાગે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 રાજા રામ 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 સીતા રામ. સમય વ્યતીત થયો અને માં કૈકેયીજીએ પોતાના ઓરડામાં એક બાળકને જન્મ આપ્યો છે. બોલીએ ભરતજી મહારાજ કી. જય. માં સુમિત્રાજીએ 2 બાળકોને જન્મ આપ્યો છે. બોલીએ શત્રુઘ્ન મહારાજ કી. જય. લક્ષ્મણજી મહારાજ કી. સીતા મૈયા કી. જય. હનુમાનજી મહારાજ
સીતારામ